ખેડાના ચકલાસીમાં ગૌમાંસ મામલે હિન્દુ ધર્મ સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। હિન્દુ ધર્મ સેના દ્વારા ચકલાસી નગરપાલિકામાં આવેદન અપાયું છે। ચકલાસીમાં પકડાયેલ ગૌમાંસના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સરકારી આવાસના મકાનમાં કતલખાનું ચાલતું હતું। ચકલાસી પોલીસે 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ચકલાસી પોલીસ તપાસ કરી રહી છે। આ મામલે વધુ તપાસ કરી કડક કાર્યવાહી કરાશે। હિન્દુ ધર્મ સેનાએ માંગણી કરી છે। પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે આવેદન આપ્યું છે। અમે અત્યારે અહીંયા ચકલાસી નગરપાલિકામાં સીઓ સાહેબને અરજીના આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્રના માધ્યમથી અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે જે આ વિધર્મી જ્યાં કુરેશી છે એનો આખો પરિવાર એ લોકો જે રીતે સરકારી આવાસનો લાભ લઈને સરકારી આવાસમાં રહે છે એનો અમને વાંધો નથી, લાભ લીધો તો સારી વાત છે, પણ એની બાજુમાં એક પ્લોટ લઈને ત્યાં એણે ગેરકાયદેસર 2 ઓરડીઓ બનાવી હતી અને એ ઓરડીમાં અમારી ગૌ માતાને એ છુપી રીતે લાવીને અને એને મારી નાખીને કાપીને એનું જે મટન કહેવાય છે એમની ભાષામાં એ મટન હિન્દુ સમાજમાં ખૂબ મોટા પાયે વિતરણ કરે છે। તો 2 દિવસ પહેલાં એક ખૂબ મોટું ઝડપાયું છે ગૌમાંસ, 50 કિલોથી પણ વધારે ગૌમાંસ પોલીસે કબજે કર્યું છે, એની પર FIR ફાટી છે। તો અમારી એક વિનંતી છે કે સરકારને કે તમામ જેટલા આરોપી છે એ બધાના જે પોતાના ઘરો છે એની ખરાઈ કરે। એ લોકો જે દબાણ કર્યું છે, જે જગ્યાએ ગૌ માતાને કાપવામાં આવી એ જગ્યાની ખરાઈ કરે અને બધું ગેરકાયદેસર જ છે, અમે ખરાઈ કરી છે એ ગેરકાયદેસર જ છે। તો ચકલાસી નગરપાલિકાને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એને નોટિસ આપીને અને એનું ઘર જે ગેરકાયદેસર છે એની ખરાઈ કરીને એની આકારણી ચેક કરીને અને તોડી નાખવામાં આવે અને આખા ચકલાસીમાં આવા કોઈ પણ મટનના માંસના ધંધા ચાલતા હોય તાત્કાલિક આની પર રોક લગાવે।